નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જે પ્રથમ સત્ર માટેની પ્રશ્ન બેંક આપણને 2025-26માં આપી છે, બરાબર, એનું આપણે સોલ્યુશન જોઈએ છીએ. જેમાં ઓલરેડી સેક્શન એ અને સેક્શન બી છે તે આપણે જોઈ ગયા છે. તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચાલો, આજે આપણે જોવાના છે સેક્શન સી થી, વિભાગ સી નું સોલ્યુશન. ચાલો, એની અંદર પ્રશ્ન 3માં પહેલો સવાલ છે કે ભાઈ એન્ટાસિડની બનાવટમાં કયો પદાર્થ વપરાય? તો કે સાહેબ એન્ટાસિડ બનાવવા માટે બેઝિક પદાર્થો વપરાય, જનરલી વાપરવામાં આવે મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH ટ્વાઇસ, બરાબર, મિલ્ક ઓફ મેગ્નેશિયા વાપરવામાં આવે છે, MgOH ટ્વાઇસ. અને બીજો પદાર્થ કા વપરાય બેકિંગ સોડા, NaHCO3. ચલો, ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમ રિબિનનું બળવું એ પ્રતિક્રિયાનો પ્રકાર જણાવો. તો એ પ્રક્રિયા કઈ થશે? સંયોગીકરણ, બરાબર. ત્રીજું છે રસોડામાં તમારા મમ્મી પકોડા, ઢોકળા, ઇડલી વગેરે બનાવવા માટે કયું રસાયણ વાપરે? એનું નામ જણાવો. તો એ રસાયણ છે બેકિંગ સોડા, NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ, તો એક તો વાહનોની હેડલાઇટમાં, બીજું તો કે દાઢી અને મેકઅપ માટેના અરીસા, દાઢી અને મેકઅપ માટેના અરીસા, બરાબર. બીજું તો કે ટોર્ચ, સર્ચ લાઇટ એની અંદર. ત્યાર પછી તો કે સૂર્ય કુકરમાં, પરવલયાકારનું સૂર્ય કુકર અને સોલર ભઠ્ઠીમાં, અને આંખ, નાક, કાન, ગળાના ડોક્ટર દ્વારા. ચલો, આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરવા માટે લેન્સનો કયો ભાગ મદદ કરે? સાહેબ લેન્સને જાડો પાતળો કરે કોણ? તો કે સિલિયરી સ્નાયુ. છઠ્ઠું, વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય? તો કે ફેલાવો થાય વાદળી રંગનો. નીચેના પૈકી કઈ વૈશ્વિક સમસ્યા છે? તો કે સાહેબ વૈશ્વિક સમસ્યા છે ઓઝોન સ્તરમાં ઘટાડો. વૈશ્વિક તાપમાનનો વધારો, જૈવ વિવિધતામાં ઘટાડો, ઓઝોન સ્તરમાં ઘટાડો. 3 ઓપ્શન આપ્યા છે. ચોપડી પ્રમાણે આપણે જોઈએ તો ઓઝોન સ્તરમાં ઘટાડો એ વૈશ્વિક સમસ્યા કહેવાય. ચલો, 8મું, સવારે મેઘધનુષ કઈ દિશામાં જોવા મળે? તો મેઘધનુષ સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય. તો સવારમાં સૂર્ય ક્યાં હોય? પૂર્વમાં. તો જો સવારમાં મેઘધનુષ દેખાશે તો ક્યાં દેખાશે? પશ્ચિમમાં. 9મું, દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. તો સામાન્ય રીતે ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય? તો કે બેઝિક. આકૃતિમાં પિરામિડમાં પોષક સ્તર દર્શાવ્યા છે. કયા પોષક સ્તર ઉપર સૌથી વધારે ઉર્જા હશે? તો કે સાહેબ ઉત્પાદકો T1, એમાં ઉર્જાનું પ્રમાણ સૌથી વધુ હશે. ચલો, યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે. તો ખરું, પણ જો સંગ્રહ આવતું હોય તો ખોટું. સૌર ભઠ્ઠીમાં પ્રકાશના કિરણોના સંકેન્દ્રણ માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો સંકેન્દ્રણ માટે ખોટું. આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે. તો ખરું છે. અને પ્લાસ્ટિક એ જૈવ વિઘટનીય પદાર્થ છે. તો ખોટું, પ્લાસ્ટિક અવિઘટનીય પદાર્થ છે. અને લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા 2.8 ગણી હોય છે. તો ખોટું, લાલ રંગની તરંગ લંબાઈ 1.8 ગણી છે તે હોય. ચાલો, પ્રશ્ન 3માં પહેલું છે ક્ષારણ એટલે શું? તો કે ભાઈ ધાતુની સપાટી જ્યારે હવા, પાણી, ભેજ કે એસિડના સંપર્કમાં આવે ત્યારે એનું ખવાણ થાય, એને ક્ષારણ કહેવાય. રોજિંદા જીવનમાં જોવા મળતા એના ઉદાહરણ આપો. તો કે ભાઈ ચાંદીની સપાટીને ખુલ્લી રાખો તો એ સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ કાળા રંગનું ચાંદી થઈ જાય. કોપરને હવામાં ખુલ્લું રાખો તો સાહેબ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કોપર કાર્બોનેટ બનાવે, જેના કારણે લીલા રંગનું થાય
અને લોખંડની સપાટી હવામાં ખુલ્લી રાખતા સાહેબ એની ઉપર આયર્ન ઓક્સાઇડ Fe2O3 છે તે બને. બીજું, એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે તો વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર, તો વિદ્યાર્થીએ લેન્સ કયો લીધો હશે? તો કે બહિર્ગોળ લેન્સ. બરાબર. આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન, તો કે પ્રતિબિંબ આવશે એનું મુખ્ય કેન્દ્ર F ઉપર અને એની આકૃતિ, તો બહિર્ગોળ લેન્સ દોરવાનો, મુખ્ય અક્ષ, સમાંતર કિરણો, બરાબર, અને વક્રીભવન થઈને એક જગ્યાએ ભેગા થાય, દોરવાનું વ્યવસ્થિત અને ન્યા રાખવાનો આપણો કાગળ. બરાબર. આ સળગે આ પ્રમાણે હું બોર્ડ પેનથી દોરું છું, વ્યવસ્થિત નથી થતું. બરાબર, પણ આપણે આ પ્રમાણે આપેલું છે નવનીતની અંદર. ચાલો નેક્સ્ટ, કચરાના નિકાલની સમસ્યાને ઘટાડવામાં તમે કઈ રીતના મદદ કરી શકો, કોઈ પદ્ધતિ આપો. સાહેબ, તો કચરાના નિકાલ કરવા માટેમાં તો કે જો જે વિઘટનીય કચરો હોય, સડી જાય એવો, જેમ કે શાકભાજી, ફળો છે, વાસી ખોરાક, ચાની ભૂકી, કાગળ, તો એને જમીનમાં ખાડો ગાળી અને દાટી દેવામાં આવે, જેના કારણે તે સડી જશે, વિઘટન થઈ જશે. અને જો ધાતુ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે જેવી વસ્તુ હોય તો એને રિસાયકલિંગ કરીને એના ઉપયોગમાં લેવી જોઈએ. તો પદ્ધતિના નામમાંથી આ રિસાયકલ અને રીયુઝ. ચોથું, વર્ગખંડમાં પાછળ બેઠેલી વિદ્યાર્થી બ્લેકબોર્ડ પરનું અક્ષર વાંચી શકતી નથી. તો એ કઈ ખામી છે? તો કે બ્લેકબોર્ડ પરનું લખાણ નથી વાંચતું, તો એ લઘુ દ્રષ્ટિ. અને આ ખામી દર્શાવતી આકૃતિ દોરો, તો લઘુ દ્રષ્ટિની આકૃતિમાં તો કે ભાઈ આંખ દોરવાની, આ ભાગ ઉપસેલો રાખવાનો, લેન્સ રાખવાનો જાડો, દૂરની વસ્તુમાંથી આવતા કિરણો, બરાબર, એનું વધારે વક્રીભવન કરીને રેટિનાની આગળ ભેગા કરવાના. બરાબર, હું માઉસથી અને પેનથી દોરું છું એટલે વ્યવસ્થિત ન થાય, તમારે દોરવા. પાંચમું, તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે, તો એ સફેદ પાવડરનું રાસાયણિક નામ, પ્લાસ્ટર ઓફ પેરિસનો લખીને આવતા રાસાયણિક પૂછ્યું એટલે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. અને એનું સૂત્ર, તો કે રાસાયણિક સૂત્ર શું થશે? તો કે CaSO4 into half H2O, આ પ્લાસ્ટર ઓફ પેરિસ. ચલો એની બનાવટ લખવાની છે, તો જીપ્સમ એટલે કે CaSO4 into 2H2O, આને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો. 373 કેલ્વિન તાપમાને એને ગરમ કરો એટલે એમાંથી બની જાય CaSO4 into half H2O. અને ત્રીજું કે પ્રશ્નમાં આપેલા ઉપયોગ સિવાયના કોઈ બે ઉપયોગો જણાવો. હાડકા તૂટવા માટે આપ્યું છે, જોડવા માટે, તો એની સિવાય દાંતના બીબા બનાવવા માટે, બરાબર, પ્લાસ્ટર મકાનને કરવા, સીલિંગ બનાવવા માટે, પ્રયોગશાળાના સાધનોને હવા ચુસ્ત બંધ કરવા, મૂર્તિઓ બનાવવા, રમકડા બનાવવા અને ચોક બનાવવા. મિત્રો, અને સેક્શન ડી માં વાત કરીએ તો પહેલું છે કે ભાઈ એક દૂધવાળો તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તો પહેલું કે ભાઈ તે દૂધની પીએચ ને 6 થી બેઝિક તરફ શું કામ ફેરવે છે? મિત્રો, દૂધની પીએચ 6 છે, એમાં બેકિંગ સોડા નાખ્યો એટલે પીએચ ધારી લો કે 6 થી આપણે 8 તરફ થઈ. બરાબર, તો 6 વાળું જો દૂધ હશે તો એ ઓરડાના તાપમાને ઝડપથી ખરાબ થઈ જશે, બગડી જશે. તો એમાં બેકિંગ સોડા નાખી અને 8 પીએચ વાળો ધારો કે કરી નાખે છે, તો હવે એ દૂધને બગડવા માટે વાર લાગશે, ઝડપથી બગડશે નહીં. અને એટલા માટે તે દૂધની પીએચ ને બેઝિક તરફ ફેરવે છે. બીજું છે કે ભાઈ શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધારે સમય લે? તો કે સાહેબ દૂધની અંદર પહેલેથી અલ્પ માત્રામાં બેકિંગ સોડા રહેલો હોય. બરાબર, હવે એની અંદર દૂધમાં પહેલેથી લેક્ટિક એસિડ છે રહેલો હોય. હવે એની અંદર બેકિંગ સોડા જ્યારે ઉમેરે તો એ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થઈ જાય. બરાબર, એટલે પીએચ વધીને 8 જેવી થઈ ગઈ. તો હવે એમાંથી દહીં બનવું એટલે ફરી પાછી લેક્ટિક એસિડ બનતા વાર લાગે, અને એટલા માટે આવું દૂધ એ દહીં બનવા માટે વધારે સમય લે. ચલો, બ્લીચિંગ પાવડરની બનાવટ સમીકરણ સમજાવો અને એનો એક ઉપયોગ જણાવો કે ભાઈ બ્લીચિંગ પાવડર કેવી રીતના બને. ચલો તો વાત કરીએ બ્લીચિંગ પાવડરની બનાવટ.
તો કે સોડિયમ ક્લોરાઇડનું જે જલીય દ્રાવણ હતું, બરાબર, NaCl, એના જલીય દ્રાવણ પ્લસ H2O, આનું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કર્યું ત્યારે એમાં ઉત્પન્ન થયો તો NaOH પ્લસ છૂટો પડ્યો તો હાઇડ્રોજન વાયુ અને પ્લસ ક્લોરીન વાયુ. તો અહીંયા જે સમીકરણ નથી લખવાનું, પણ હું લખાણ બોલું છું કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી ઉદ્ભવેલા જે ક્લોરીન વાયુ છે, આ ક્લોરીન વાયુની પ્રક્રિયા કરવાની છે. ક્લોરીન વાયુની પ્રક્રિયા કરવાની છે શુષ્ક ફોડેલા ચૂના સાથે, એટલે કે CaOH ટ્વાઇસ સાથે. તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બનશે અને પાણી છે તે છૂટું પડશે. તો આ બ્લીચિંગ પાવડર CaOCl2 એને બ્લીચિંગ પાવડર કહેવાય. અને એનો ઉપયોગમાં તો કે લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાના બ્લીચિંગ માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના બ્લીચિંગ કરવા માટે, વિરંજન માટે, અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ અને લિનનનું કાપડ બ્લીચ કરવા, પ્રયોગ અને ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુ રહિત બનાવવા માટે ઉપયોગ થાય છે. ચલો, નીચેની આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. ચલો, તો આકૃતિમાં પહેલો સવાલ છે કે ભાઈ પ્રકાંડાગ્ર અથવા તો પ્રરોહાગ્ર કયું આવર્તન દર્શાવે? તો સાહેબ જે બાજુથી સૂર્યપ્રકાશ આવે એ બાજુ પ્રકાંડ ગયું એટલે એવું કહેવાય કે સાહેબ તેમાં ધન પ્રકાશાનુવર્તન, પ્રકાશાનું વર્તન જોવા મળે છે. અને આ આકૃતિ કઈ ઘટના દર્શાવે છે? તો કે પ્રકાશાના વર્તનની, અને પ્રકાંડમાં ધન પ્રકાશાનું વર્તન. પ્રકાંડની પ્રકાશ તરફની ગતિ આકૃતિ દર્શાવે, ઘટના કહો તો પ્રકાશાનું વર્તન, આવર્તન. ચલો, પછીનામાં કહે છે કે આહાર શૃંખલા અને આહાર જાળ આકૃતિ સહિત સમજાવો. આહાર શૃંખલાએ કીધું ને આહાર જાળે કીધું, તો આહાર જાળની આકૃતિ તો તમને ટેક્સ્ટ બુકમાં આપી છે, એ પ્રમાણે નામ વાળી દોરવાની. અહીંયા તો એ પોસિબલ નથી, ખાલી સમજાવી દઈએ. આહાર શૃંખલા, આહાર શૃંખલા તો કે સાહેબ નિવસન તંત્રના સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખી અને જે શૃંખલા બને એને આહાર શૃંખલા કહેવાય. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 કે 4 તબક્કાની હોય. દરેક તબક્કાને પોષક સ્તર કહેવાય, બરાબર, જેની અંદર તો કે ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર કહેવાય. એને ખાવાવાળા તૃણાહારી એ દ્વિતીય પોષક સ્તર બનાવે, બરાબર. એને ખાવાવાળા નિમ્ન માંસાહારી એ તૃતીય પોષક સ્તર, અને એને ખાવાવાળા ઉચ્ચ માંસાહારી એ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે. આહાર જાળની વાત કરો તો કે સાહેબ દરેક નિવસન તંત્રના સજીવો ખોરાક માટે એકબીજા પર આધાર રાખીને આહાર શૃંખલા બનાવે, પણ આ આહાર શૃંખલા દરેક નિવસન તંત્રની લંબાઈ અને જટિલતાની દ્રષ્ટિએ ભિન્નતા ધરાવે. એક સરખી લંબાઈની આહાર શૃંખલા ન હોય, કોઈ 3 સ્ટેપની હોય, કોઈ 4 સ્ટેપની હોય, બરાબર. બીજું કે સાહેબ આહાર શૃંખલાનો પ્રત્યેક સજીવ, ધારો કે તૃણાહારીની વાત કરો, હરણની વાત કરો, તો સાહેબ પોતે 2 કે તેથી વધુ પ્રકારના ખોરાકને ખાતો હોય અને પોતે પણ કોઈનો શિકાર બની જતો હોય, બરાબર. શૃંખલાનો કોઈ સજીવ પોતે પણ 2 કે તેથી વધુ પ્રકારના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતે પણ કોઈનો ખોરાક બની જાય છે, અને એટલે સજીવ વચ્ચે જે આહારના સંબંધ છે ને એ આ સીધી સાંકળ સ્વરૂપમાં નથી રહેતા, એ પરસ્પર જોડાય અને જાળું બનાવે, જેને આહાર જાળ કહેવાય. આમ વિવિધ નિવસન તંત્રોની જે આહાર શૃંખલા હોય એકબીજા સાથે જોડી અને આહાર જાળ બનાવે. અંતર્ગોળ અરીસાની સામે સી થી દૂર મૂકવામાં આવે વસ્તુને તો એની આકૃતિ દોરવાની કીધી છે. ચાલો તો અહીંયા દોરીએ. અંતર્ગોળ અરીસો, મુખ્ય અક્ષ, ચલો અહીંયા એનું એફ, અહીંયા વક્રતા કેન્દ્ર સી, અને વસ્તુને સી થી દૂર મૂકી છે, એટલે કે માની લો કે અહીંયા છે. ચલો તો એમાંથી આવતું ટોચમાંથી નીકળતું પહેલું મુખ્ય અક્ષને સમાંતર કિરણ
પરાવર્તન થઈ દોરવાનું અહીંયાથી પરાવર્તન થઈ અને એફ માંથી પસાર થાય, બીજા કિરણને એફ માંથી મોકલો, પરાવર્તન થઈ અને સમાંતર જાય અને જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો પ્રતિબિંબનું સ્થાન આવશે સી અને એફ ની વચ્ચે. પ્રકાર વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ કરતા નાનું. ચલો આકૃતિ આપી છે કે ભાઈ નીચે આપેલી પ્રવૃત્તિમાં કયા કુંડામાં છોડમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય? તો જવાબ છે એ, પહેલા કુંડાની અંદર પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. શા માટે? તો કે પહેલા કુંડામાં જે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂક્યું છે એ આ બેલ જારની અંદર રહેલી હવામાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એનું શોષણ કરી લે, બરાબર. અને એટલે આ કુંડાની અંદર પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. અને આ પ્રવૃત્તિ પરથી તમે શું નિર્ણય તારવો? તો સાહેબ આ પ્રવૃત્તિ પરથી કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ થવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી જરૂરી છે. ચલો ચોથામાં કહે છે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ રાહુલ તેના મિત્રો સાથે બગીચામાં પિકનિક માટે ગયો, બરાબર. બધા જ મિત્રોએ જમવાની વસ્તુઓને ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિકની થેલીમાં લાવ્યા હતા. જમવાનું પૂરું થયા બાદ કેટલાક મિત્રોએ વધેલું ભોજન પ્લાસ્ટિકની થેલીઓ ભેગી કરી અને તેને સળગાવવાની યોજના બનાવી, પરંતુ રાહુલે તેમને આવું કરવા માટે રોક્યા, આવું કરતા એને રોક્યા. અને વધેલા ભોજન, ફળોની છાલને તથા પ્લાસ્ટિકની થેલીઓને ડબ્બાને અલગ કરી અને બગીચાના ખૂણા પર રાખેલી લીલી અને વાદળી કચરા પેટીમાં નાખવાનું સૂચન કર્યું. તો આમાં પરથી પહેલો સવાલ કે ભાઈ તો પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે તે કચરાને સળગાવવું એ પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ છે? તો કે ખોટું નથી. કેમ? તો કે સાહેબ પ્લાસ્ટિકને સળગાવવામાં આવે તો એનાથી ધુમાડો ઉત્પન્ન થાય છે અને જેના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય. તો બીજું કે સાહેબ તો રાહુલે સૂચવેલ કચરાના નિકાલની પદ્ધતિના બે ફાયદા. તો કે સાહેબ ફાયદો એ થશે કે એક તો જે સડી જાય એવું ભોજન જે હતું એ એક કચરા પેટીમાં નાખી, બરાબર, ભીનો કચરો, તો ત્યાંથી એને સડવી નાખવામાં આવશે, પર્યાવરણને નુકસાન નહીં થાય. અને જે પ્લાસ્ટિકની કોથળીને એ બધું હતી એને બીજી કચરા પેટીમાં નાખી, સૂકો કચરો, બરાબર, જ્યાંથી એને રિસાયકલ કરવામાં આવે. તો આ એના બે ફાયદા. ચાલો પછી કહે છે કે આપણે બગીચા અને રસ્તાને સ્વચ્છ રાખવા શું યોગદાન આપી શકે? તો કે સાહેબ બગીચા અને રસ્તાને સ્વચ્છ રાખવા હોય તો કચરો બગીચામાં કે રસ્તામાં નહીં ફેંકવાનો. બગીચામાં રસ્તા ઉપર કચરા પેટીઓ આપી હોય છે એમાં ફેંકો, બરાબર, સ્વચ્છ તે થઈ જાય. અને રાહુલ દ્વારા પ્રદર્શિત થતા બે મૂલ્યોની યાદી બનાવો. તો સાહેબ રાહુલ એક તો પર્યાવરણ પ્રત્યે પર્યાવરણનો પ્રેમી હોઈ શકે, પર્યાવરણ પ્રત્યે એનો સારા વિચારો છે. અને એ બીજો મૂલ્ય તો કે સાહેબ એને જે અભ્યાસ કર્યો એ અભ્યાસ કચરાનો આપણે આવે છે, બરાબર, તો એનો વ્યવહારમાં એને ઉપયોગ કરતા છે આવ્યો. તો એનું કૌશલ્ય, બુદ્ધિમત્તા, બરાબર, આવા એના મૂલ્યો છે તે પ્રદર્શિત થયા કહેવાય. ચલો અને પાંચમામાં કહે છે કે માનવ આંખની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરો અને તેના વિવિધ ભાગો છે એ જણાવો. તો એક કામ કરીએ, આંખનો સવાલ અહીંયા છે તે લઈ લો. ચલો માનવ આંખ આપણને સમજાવવાનું કીધું છે, બરાબર. તો અહીંયા રહી તમારી સામે એની આકૃતિ. ચલો એના ભાગોની સમજ આપીએ તો કે ભાઈ માનવ આંખ આંખની રચના છે કેમેરા જેવી છે અને આંખનો ડોળો એ લગભગ ગોળાકાર છે અને તેનો વ્યાસ તો કે 2.3 સેન્ટીમીટર જેટલો હોય. એના મુખ્ય ભાગોમાં તો કે સૌથી બહારનું પારદર્શક પટલ, ત્યાર પછી તો કે કનિનિકા એટલે કે આઈરિસ, કીકી,
પાછળ લેન્સ, સિલિયરી સ્નાયુ, નેત્રપટલ આટલા અંગોનો સમાવેશ થાય. ચલો એમાં વાત કરીએ પારદર્શક પટલની, તો કે સાહેબ આંખની સૌથી બહારની તરફ આવેલા પારદર્શક ભાગ એને પારદર્શક પટલ કહેવાય. તે ગોળાકાર અને પાતળો પડદા જેવી રચના છે અને જે પણ કઈ પ્રકાશ આંખની અંદર આપણો પ્રવેશે તો સૌથી પહેલા એ અહીંયા પારદર્શક પટલમાંથી જ પસાર થશે. બરાબર. ચલો બીજું છે કનિનિકા એટલે આઈરિસ, કે સાહેબ આપણી આંખનો જે રંગ છે એ રંગ આ કનિનિકાને આભારી છે. કે પારદર્શક પટલની પાછળના ભાગે આવેલો ઘેરો સ્નાયુમય પડદો એને કનિનિકા કહેવાય. અને તે આંખની કીકીને નાની મોટી કરે. પડદાની વચ્ચેનો છિદ્ર એનું નામ છે કીકી. અને આંખનો રંગ તો કે કનિનિકાને આભારી હોય. કીકીનું કાર્ય તો કે સાહેબ કનિનિકાની મધ્યમાં આવેલું પેલું નાનું એવું છિદ્ર એને કીકી કહેવાય, જે નાનું મોટું થઈ શકે એટલે કે પરિવર્તનશીલ છે. અને એનું કામ છે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે. મીન્સ કે જ્યારે આંખની અંદર પ્રકાશ વધારે આવતો હોય ત્યારે કીકી નાની થાય, પણ જાતે નહીં, કનિનિકા કરે, જેથી આંખમાં ઓછો પ્રકાશ દાખલ થાય. અને જ્યારે આંખમાં પ્રવેશતો પ્રકાશ ઓછો હોય ત્યારે કનિનિકા કીકીનું વિસ્તરણ કરે, જેથી પ્રકાશ વધારે આવે. નેત્રમણી આંખનો લેન્સ, કે સાહેબ કનિનિકાની પાછળ આવેલો બહિર્ગોળ લેન્સ એને પારદર્શક, નરમ, રેસામય, જેલી જેવા પ્રોટીનથી બન્યો એને લેન્સ નેત્રમણી કહેવાય. અને એનું કામ તો કે સાહેબ જે કિરણો આંખમાં દાખલ થશે એ વક્રીભવન કરી, અહીંયાથી આવ્યા તો કિરણો વક્રીભવન કરી અને એનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચવાનું એનું કાર્ય. સિલિયરી સ્નાયુ તો કે સાહેબ લેન્સને પોતાની જગ્યા ઉપર જેને જકડીને પકડીને રાખ્યો છે એ સ્નાયુઓ એને સિલિયરી સ્નાયુ કહેવાય. અને તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી અને કેન્દ્ર લંબાઈ બદલી શકે. સિલિયરી સ્નાયુઓ જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે યાદ રાખજો લેન્સ પાતળો હોય. પાતળો લેન્સ હોય એટલે કેન્દ્ર લંબાઈ વધુ હોય અને જ્યારે એનો પાવર ઓછો હોય અને આ વખતે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય. અને જ્યારે સિલિયરી સ્નાયુઓ ટેન્સની સ્થિતિમાં આવે, તણાવની સ્થિતિમાં આવે ત્યારે લેન્સ જાડો થાય, એની કેન્દ્ર લંબાઈ ઘટે અને એનો પાવર વધે, ત્યારે નજીકની વસ્તુને જોઈ શકાય. અને રેટિના તો કે સાહેબ આંખના લેન્સની પાછળના ભાગ ઉપર આવેલો સંવેદનશીલ પડદો એ રેટિના પટલ, નેત્રપટલ, તેના ઉપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય. અને પાછળની આંખનો લગભગ સંપૂર્ણ વિસ્તાર એને આવરેલો છે. એના ઉપર વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો આવ્યા હોય, જે બે પ્રકારના હોય, દંડકોષો અને શંકુકોષો. દંડકોષો પ્રકાશની તીવ્રતા પારખે અને શંકુકોષો પ્રકાશનો રંગ છે તે પારખે. બરાબર. તો મિત્રો અહીંયા આ ક્વેશ્ચન બેંક આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય. ફરી પાછા આવતા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.